આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। રાષ્ટ્રજોગ સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા બદલ ગર્વ વ્યક્ત કર્યો। આવતીકાલે 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ખાતે તિરંગો લહેરાવી રાષ્ટ્રને સંબોધન કરશે। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સશસ્ત્ર દળોને સંબોધન કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સૈન્યમાં યુવાનોના મહત્વ પર ભાર મૂક્યો। કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા મામલે પશ્ચિમ બંગાળ અને દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો। જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેના ઘર્ષણમાં એક જવાન શહીદ, 4 આતંકવાદીઓ ઠાર અને આઈસીએમઆર અને પેનેસિયા બાયોટેકે સાથે મળીને પ્રથમ સ્વદેશી ડેન્ગ્યુ વેક્સિનનું 3જું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું। સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત વિવિધતા અને બહુલતા સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે। આવા સમયે સમાજને વિભાજિત કરતા વલણોને નકારવા જોઈએ। સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના સામાજિક જીવનના દરેક પાસાઓમાં સમાવેશી ભાવના વ્યાપેલી છે। આ પ્રસંગે તેમણે બંધારણના ઘડવૈયા ડોક્ટર BR આંબેડકરને ટાંકીને કહ્યું કે જ્યાં સુધી સામાજિક લોકતંત્ર તેના પાયા પર ન હોય ત્યાં સુધી રાજકીય લોકશાહી ટકી શકે નહીં। શ્રી મુર્મુએ જણાવ્યું કે ભારત વાર્ષિક 8%ના વિકાસ દર સાથે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામે છે। हम सभी के लिए गर्व की बात है कि भारत दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गए हैं और हम शीघ्र ही विश्व की 3 शीर्षस्थ अर्थव्यवस्थाओं में स्थान प्राप्त करने के लिए तैयार है। ये सफलता किसानों और श्रमिकों की अथक मेहनत, नीति निर्माताओं और उद्यमियों की दूरगामी सोच तथा देश के दूरदर्शी नेतृत्व के बल पर ही संभव हो सके। हमारे अन्नदाता किसानों ने उम्मीदों से बेहतर कृषि उत्पादन सुनिश्चित किया है। ऐसा करके उन्होंने भारत को कृषि क्षेत्र में आत्मनिर्भर बनाने और हमारे देशवासियों को भोजन उपलब्ध कराने में अमूल्य योगदान दिया है। श्री मुर्मुए आ प्रसंगे नोंध्યું કે આ ઝડપી પરંતુ સમાન પ્રગતિએ ભારતને વૈશ્વિક બાબતોમાં ઊંચું સ્થાન અપાવ્યું છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે G20ની સફળતાપૂર્વકની અધ્યક્ષતા પૂર્ણ થયા બાદ ભારતે ગ્લોબલ સાઉથ એટલે દક્ષિણના અવાજ તરીકેની ભૂમિકા મજબૂત કરી છે। 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે। આ કાર્યક્રમનું આકાશવાણીના વિવિધ केन्द्रों और ऑनलाइन चैनलों पर जीवंत प्रसारण कराशे। विविध भारती राष्ट्रीय प्रसारण सेवा, विविध भारती स्टेशन, स्थानिक रेडियो स्टेशन, सामुदायिक रेडियो स्टेशन, FM रेनबो, FM गोल्ड और अन्य FM चैनल सहित आकाशवाणीना तमाम केन्द्रों परथी तेनुं प्रसारण कराशे। आकाशवाणी अमदावादनी अमारी यूट्यूब चैनल AIR न्यूज गुजरात उपरथी पण तेनुं प्रसारण कराशे। आकाशवाणीना प्रादेशिक केन्द्रों पर प्रधानमंत्रीना संबोधननुं प्रादेशिक भाषामां प्रसारण रात्रे 9:30 वागे सांभळी शकाशे। संरक्षण मंत्री राजनाथसिंहे કહ્યું છે કે કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે અનેક સુધારા કર્યા છે। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આકાશવાણી કેન્દ્રો પરથી સુરક્ષા દળોને કરેલા સંબોધનમાં શ્રી સિંહે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 6 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉપકરણો સ્વદેશી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવ્યા છે। આ સમયમાં દેશનું સંરક્ષણ ઉત્પાદન બમણું થઈને 1,25,000 કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે। सशस्त्र दलों में युवानों महत्व पर भार मुकता संरक्षण मंत्रीए जणाव्युं के अग्निपथ योजना देशनी ताकत वधारशे। आ योजना ने देशभरमांथी समर्थन मळी रह्युं छे अने युवानो उत्साहभेर तेमां जोडाई रह्या छे। वधुमां तेमणे उमेर्युं के अग्निपथ योजनामां प्रथम 2 बेचमां 40,000 अग्निवीरोए तालीम पूर्ण करी छे। गृहमंत्री अमित शाहे आज हर घर तिरंगा अभियानना भागरूपे दिल्ही स्थित तेमना निवास स्थाने तिरंगो फरकाव्यो हतो। सोशियल मीडियाना माध्यमथी श्री शाहे जणाव्युं हतुं के तेमना निवास स्थाने तिरंगो लहेरावीने तेमणे एवा नायकोने याद कर्या जेमणे देशनी आजादी माटे बलिदान आप्युं हतुं। पश्चिम बंगाळमां तमाम मेडिकल कॉलेज और होस्पिटलों में तबीबों की हड़ताल ने पगड़े आरोग्य सेवा खोरवाता दर्दियों ने हालाकीनो सामनो करवो पड्यो छे।
કોલકાતા સહિત અન્ય રાજ્યોમાં રાજકીય પક્ષો, વિદ્યાર્થી સંગઠનો, સ્વયંસેવી સંસ્થાઓના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના એક મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે અડધી રાત્રે રાજ્યના વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો આયોજિત કરાયા છે. આ તરફ વડી અદાલતના આદેશ બાદ સીબીઆઈની એક ટીમ કોલકાતા પહોંચી છે અને આ મામલે પોલીસે ધરપકડ કરાયેલા સંજય રોયની ધરપકડ કરી છે. દરમિયાન મહિલા તબીબોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાયરલ બનતા તબીબી વિદ્યાર્થીઓમાં રોષ વધી રહ્યો છે અને તેઓ આ મામલે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સમક્ષ તટસ્થ તપાસની માંગણી કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયા હતા, જ્યારે 4 આતંકવાદીઓ ઠાર મરાયા છે. અમારા આકાશવાણી સંવાદદાતાએ જણાવ્યું કે આ અથડામણમાં એક નાગરિકને પણ ઈજા થવા પામી છે. સુરક્ષા દળોને ડોડા જિલ્લામાં શિવગઢ અસ્સાર વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓના છુપાયેલા હોવાની માહિતી મળી હતી, જે બાદ સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધરાયું હતું. આ દરમિયાન ત્યાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. બંને તરફથી ફાયરિંગ કરાયું હતું, જેમાં સેના કેપ્ટન દીપકસિંહને ગંભીર ઈજા થવા પામી હતી, જેમને સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરાતા સારવાર દરમિયાન મોત થયું હતું. વધુ કેટલાક આતંકવાદી છુપાયેલા હોવાની આશંકાને આધારે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. ભારતીય તબીબી સંશોધન સંસ્થાન ICMR અને પેનેસિયા બાયોટેકે સાથે મળીને દેશની પ્રથમ ડેન્ગ્યુ વેક્સિનનું 3જું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું છે. આ ઐતિહાસિક પરીક્ષણમાં પેનેસિયા બાયોટેક દ્વારા વિકસિત પ્રથમ સ્વદેશી ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ વેક્સિન ડેન્ગ્યુઓલની અસરકારકતાનું મૂલ્યાંકન કરાશે. આ પરીક્ષણમાં ભાગ લેનારા પ્રથમ વ્યક્તિ પંડિત ભગવત દયાળ શર્માએ રોહતકની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે રસી લીધી હતી. આ ઉપલબ્ધિ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી JP નડ્ડાએ જણાવ્યું કે પ્રથમ સ્વદેશી ડેન્ગ્યુ વેક્સિન માટે આ 3જા તબક્કાના નૈદાનિક પરીક્ષણની શરૂઆત ડેન્ગ્યુ વિરુદ્ધની આપણી લડાઈમાં મહત્વની પ્રગતિનું પ્રતીક છે. વધુમાં તેમણે જણાવ્યું કે તે નાગરિકોને આ મોટી બીમારીથી બચાવવા માટે આપણી પ્રતિબદ્ધતા તેમજ રસી સંશોધન અને વિકાસ ક્ષેત્રે ભારતની ક્ષમતાઓને દર્શાવે છે. પંચાયતમાં મહિલાઓના નેતૃત્વ અને પડકારો સંદર્ભેની એક રાષ્ટ્રીય કાર્યશાળાનું નવી દિલ્હીમાં આયોજન કરાયું હતું. આ કાર્યશાળામાં દેશભરમાંથી 160થી વધુ પંચાયત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પુડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીએ આ કાર્યશાળાને સંબોધન કર્યું હતું. તેમણે જમીની સ્તરે પંચાયતના વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો અને પ્રતિનિધિઓને પડકારોનો સામનો કરવા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. પંચાયતના વિવિધ પ્રતિનિધિઓએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં કાર્યશાળા દરમિયાનના અનુભવો વિશે વાત કરી હતી. અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રતિનિધિઓનું આ જૂથ આવતીકાલે દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે આયોજિત સ્વાતંત્ર્ય સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ભાગ લેશે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1037 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા છે. તેલંગાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ચડુવુ યાદૈયાને વીરતા માટેનો રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો હતો. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વીરતા મેડલ માટે 213 જવાનોની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે વિશિષ્ટ સેવા માટેના 94 રાષ્ટ્રપતિ મેડલમાંથી પોલીસને 75, 8 અગ્નિશમન દળને, નાગરિક સુરક્ષા અને હોમગાર્ડને 8 અને સુધારાના કાર્યો માટે 3 મેડલ એનાયત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ મેડલ વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે, જ્યારે ફરજ પ્રત્યેની નિષ્ઠા માટે મેરિટોરિયસ મેડલ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે આવતીકાલે નવી દિલ્હીમાં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે આયોજિત સમારોહમાં આમંત્રિત થવા માટે દેશભરમાંથી 6000 જેટલા વિશેષ અતિથિઓને આમંત્રિત કર્યા છે. 24 જેટલી જુદી જુદી શ્રેણીઓમાં અતિથિઓને આમંત્રિત કર્યા છે, જેઓ દેશના વિવિધ સમુદાયોમાંથી આવે છે. આ યાદીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મેળવનારા કુલ 250 ખેડૂતોને અતિથિ તરીકે આમંત્રિત કરાયા છે. ઉપરાંત પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ મેળવનાર 250, ખેડૂત ઉત્પાદન સંઘના 250 પ્રતિનિધિઓ સામેલ છે. આ ઉપરાંત ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાંથી માળખાકીય સેવાઓ પ્રદાન કરવામાં સહાયક 150 માન્યતા પ્રાપ્ત આશા વર્કર અને ANM કાર્યકર્તાઓને પણ આમંત્રિત કરાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રજોગ સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા બદલ ગર્વ વ્યક્ત કર્યો. આવતીકાલે 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ખાતે તિરંગો લહેરાવી રાષ્ટ્રને સંબોધન કરશે.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સશસ્ત્ર દળોને સંબોધન કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સૈન્યમાં યુવાનોના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા મામલે પશ્ચિમ બંગાળ અને દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.